પ્રેઝ ધ લોર્ડ। આજની સુંદર સવારને માટે પ્રભુનો આભાર માનીએ। આજના દૈનિક વચનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। હું આશા રાખું છું તમે તંદુરસ્ત અને મજામાં હશો। આજે સવારે આપણે યોહાનની સુવાર્તા તેના બીજા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કાના ગામમાં પાણીનો દ્રાક્ષરસ બનાવે છે, જેને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રથમ ચમત્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના વિશે આપણે થોડું જોવાના છે। તમને બધાને આ ચમત્કાર વિશે ખબર છે અને આપણે ઘણીવાર આમાંથી ઘણા બધા પ્રચારો પણ સાંભળ્યા છે, પણ આજે ફરી એકવાર આ પોષણ દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરશે। અહીંયા બાઇબલ કહે છે, બીજો અધ્યાયની પહેલી કલમમાં, ત્રીજે દિવસે ગાલિલના કાનામાં લગ્ન હતું અને ઈસુની માં હતા અને ત્યાં ઈસુની માં હતા અને ઈસુને તેમના શિષ્યોને પણ તે લગ્નમાં નોતર્યા હતા। આપણને બધાને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની માને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને ખાલી પ્રભુ ઈસુ ખ્રિસ્તની માને નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મમ્મીની સાથે ઈસુના શિષ્યોને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને બોલાવવામાં આવ્યા હતા। તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિમંત્રણ આપ્યું હતું। આજના લગ્નમાં તો લોકો લખીને અથવા ગણીને માણસોને બોલાવે છે, આટલા માણસો આવજો, આટલા માણસો ના આવતા, પણ આ લોકોએ ઈસુની માની સાથે, ઈસુ ત્યારે એટલા ફેમસ કે પોપ્યુલર નહોતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો પુત્ર છે એ લોકોને ખબર નથી, પણ તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તેમના શિષ્યો હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમને બોલાયા। તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને તેના શિષ્યોને બોલાવવું મોંઘું ના પડ્યું, કેમ કે તેઓ જાણતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું તેમના પ્રસંગમાં આવવાનું મહત્ત્વ શું છે। ઘણી બધી વાર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા ઘણા બધા બાબતોમાં ઇન્વોલ્વ કરતા નથી, પણ આ એક સબક આપણને શીખવાડે મળે છે કે આપણે પ્રભુને અને પ્રભુની બાબતોને આપણી હરેક બાબતોમાં ઇન્વોલ્વ કરીએ। અહીંયા વિચારવા જેવી વાત એ છે કે તેઓએ ખાલી ઈસુને બોલાયા નથી, પણ ઈસુના શિષ્યોને અને ઈસુની માને પણ બોલાયા છે। ઘણીવાર આપણે એમ સમજીએ છીએ કે પ્રભુને તો આપણે આપણા જીવનમાં સ્થાન આપીશું, પણ ચર્ચના આ લોકો મારે જોઈતા નથી, મંડળીની આ બાબતો મારે જોઈતી નથી। પ્રભુ અને તેની મંડળીને તમે અલગ કરી શકતા નથી, કેમ કે મંડળી એ દેવની કન્યા છે। ઈસુની સાથે એમના શિષ્યો હતા અને એમને પણ આ લગ્નમાં બોલાવવા એટલું જ જરૂરી હતું, માટે તેઓએ તેમના શિષ્યોને પણ બોલાયા હતા। ત્રીજી કલમમાં આપણને ખબર છે, દ્રાક્ષરસ ખૂટી જાય છે અને ઈસુની માં ઈસુને આવીને કહે છે તેઓની પાસે દ્રાક્ષરસ નથી, અને પ્રભુ ઈસુ તેની મમ્મીને કહે છે, તેમની માને કહે છે કે બેન, મારે ને તારે શું, મારો સમય હજુ આવ્યો નથી। ઘણી બધી વાર આપણે ઈચ્છીએ છીએ કે પરમેશ્વર આપણા મુજબ કામ કરે, પરમેશ્વર આપણને જે જરૂરિયાતો છે એ પ્રમાણે કામ કરે। ઈસુની મમ્મીને પણ કદાચ એવું હશે કે અહીંયા એક નીડ છે, અહીંયા એક જરૂરિયાત છે અને મારે મારા દીકરાને કહેવાની જરૂર છે, અને હું જો કહીશ તો મારું ચોક્કસ માનશે, એને સાંભળશે અને મારી વાતને માનશે। પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવના પુત્ર છે અને માટે તેમની મમ્મીને કહે છે, બેન, મારે ને તારે શું, કેમ કે મારો સમય હજુ આવ્યો નથી। ઘણી બધી વાર આપણે પ્રભુની પાસે જઈએ છીએ ને આપણે ઈચ્છીએ છીએ પ્રભુ આપણા સમયમાં, આપણી મર્યાદામાં, આપણા રીત પ્રમાણે, આપણે જેવું ઈચ્છીએ છીએ તેવું એ પ્રમાણે કામ કરે। પણ પ્રભુની સાથે ગમે તેટલો તમારો ક્લોઝ સંબંધ હોય, નજીકનો સંબંધ હોય, પણ પ્રભુ એના સમયમાં કામ કરે છે, અને જ્યારે પ્રભુ એના સમયમાં કામ કરે છે ત્યારે સર્વ સંપૂર્ણપણામાં કામ કરે છે। મારો વિષય આજનો આ નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં બોલાવવા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહેવું। પછીનો જે બાબત હું તમને કહેવા માંગુ છું એ છે કે ઈસુની મમ્મીને ઈસુ ના નથી પાડતા, પણ એમને જણાવે છે મારો સમય હજુ આવ્યો નથી, તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મમ્મી એના ચાકરોને, ત્યાં લગ્નમાં જે ચાકરો હતા, સર્વન્ટ હતા, તેમને કહે છે જે કંઈ તે તમને કહે તે તમે કરો। ઘણીવાર આપણે ઈચ્છીએ છીએ કે આપણી પ્રાર્થનાનો આપણને જવાબ મળે અને આપણે જેવી રીતના ચાહીએ છીએ એવી રીતના આપણા જીવનમાં કામ થાય, પણ એ કર્યા સિવાય પણ આપણને કંઈ મળતું નથી। પણ તો પણ શું આપણે પ્રભુની પાછળ ચાલવાને અને પ્રભુ જે કહે છે એ કરવાને તૈયાર છીએ? ઈસુની મમ્મીને ખબર નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ચમત્કાર કરશે કે નહીં કરે, અથવા ઈસુની મમ્મી જેવી રીતના ઈચ્છતા હતા એવી રીતના પ્રભુ કરશે કે નહીં કરે,
તો પણ એની મમ્મીને વિશ્વાસ છે, ઈસુની મા મરિયમને વિશ્વાસ છે કે દેવનો પુત્ર કંઈ ને કંઈ તો ચોક્કસ કરશે. અને માટે તે ચાકરોને કહે છે, તે ઈસુની સાથે વાત કરતા નથી, પણ ચાકરોને કહેશે જે કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કહે એ તમે કરો. મારા વાલા ભાઈઓ બહેનો, આપણે બધા પરમેશ્વરના સમયની રાહ જોઈ રહ્યા છે અને પરમેશ્વરના સમયમાં જ પ્રભુ અદ્ભુત કામ કરશે. પરમેશ્વરના સમયમાં જ પ્રભુ જાગૃતિ લઈને આવશે. પરમેશ્વરના સમયમાં જ પ્રભુ આપણા દેશને બચાવશે અને આપણી પરિસ્થિતિને બદલશે. પણ ત્યાં સુધી શું આપણે પ્રભુને ઓબિડિયન્ટ રહીએ છીએ? ત્યાં સુધી શું આપણે પ્રભુને વિશ્વાસુ રહીએ છીએ? અહીંયા ચાકરોની વાત પૂરી થાય છે અને 6ઠ્ઠી કલમ કહે છે, યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે 2-3 માળ પાણી માય એવા પથ્થરના 6 કુંટા મૂકેલા હતા. જ્યારે પ્રભુ એનો પહેલો ચમત્કાર કરવાને માંગે છે, પાણીમાંથી દ્રાક્ષરસ બનાવવાને માંગે છે, ત્યારે એક સામાન્ય માટીના કુંડાનો ઉપયોગ કરે છે. અને યહૂદીઓની રીત પ્રમાણે આ લોકો પાણીના કુંડા જે હતા 6 કુંડા એ લગનની અંદર મૂક્યા નહોતા, પણ તેઓએ બહાર મૂક્યા હતા. કેમ તેઓએ આ કુંડાને જમણવારની બહાર મૂક્યા હશે? કેમ કે જ્યારે યહૂદી લોકો મુસાફરી કરતા હતા, મોટાભાગના ચાલીને આવતા હતા અને ત્યારે એમના પગમાં ધૂળ ને બધું ચોંટે માટે તેમના હાથ પગ ધોવાને માટે અને બીજા અન્ય ઓડ કામના માટે તેઓએ કુંડા બહાર મૂકેલા હતા. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચમત્કાર કરવાને માગે છે ત્યારે એ માટીના આ કુંડાનો ઉપયોગ કરે છે. લગ્નનો પ્રસંગ છે. લગ્નના પ્રસંગમાં ઘણા સારા વાસણો હશે, ઘણા બ્રાન્ડેડ વાસણો હશે, કદાચ સોનાના કે ચાંદીના કે રૂપાના પણ વાસણો હશે. પણ પરમેશ્વર એ સર્વ વાસણોનો ઉપયોગ કરતા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પથ્થરના 6 કુંડા બહાર મૂકેલા હતા તેઓનો ઉપયોગ કરે છે. મારા વાલા ભાઈઓ બહેનો, કદાચ આપણા જીવનની હાલત આ પથ્થરના 6 કુંડા જેવી હશે. કદાચ દુનિયા આપણને એવી રીતના વાપરતી હશે. પણ જ્યારે પ્રભુ એના લોકોનો ઉપયોગ કરે છે ત્યારે પ્રભુ અસામાન્ય લોકોનો અસામાન્ય કામને માટે ઉપયોગ કરે છે. અહીંયા વચન કહે છે કે ઈસુ ચાકરોને કહે છે તે કુંડાઓમાં પાણી ભરો, એટલે તેઓએ છલોછલ ભર્યા. બીજી વસ્તુ પ્રભુ ચમત્કાર કરવા માટે જે ઉપયોગ કરે છે એક સામાન્ય વસ્તુ છે પાણી. પાણી જેનો કોઈ ગુણધર્મ નથી, પાણી જેનો કોઈ કલર નથી, પાણી જેનો કોઈ ટેસ્ટ નથી. પાણીમાંથી એવી વસ્તુ છે કે એમાંથી બીજું કોઈ બની શકતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ચાકરોને કહે છે આ પથ્થરના 6 કુંડાઓમાં તમે પાણી છલોછલ ભરો. ચાકરો જે પ્રમાણે કહે છે એ પ્રમાણે પ્રભુ ઈસુ કહે છે એ પ્રમાણે કાર્ય કરે છે. પણ અહીંયા ચમત્કારની વાત આપણને આગળ જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેના કુંડા માટે પ્રાર્થના કરતા નથી, પાણી ભરે છે ત્યારે પ્રાર્થના કરતા નથી, કાંઈ કરતા નથી. પણ 8મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે ચાકરોને કહે છે કે હવે આ પાણીના 6 કુંડા જે તમે પાણીથી છલોછલ ભર્યા છે તેઓને લઈને તમે જમણના કારભારી પાસે લઈ જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને નિર્દેશ આપે છે, એમને આદેશ આપે છે, માર્ગદર્શન આપે છે અને જેમ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કહે છે તેમ તેઓએ કરવાનું છે. ઘણીવાર આપણે ઘણી બધી બાબતોમાં પરમેશ્વરને પ્રશ્ન પૂછીએ છીએ, ઘણી બધી બાબતોમાં આપણે પરમેશ્વરની રાય માંગીએ છીએ અને ઘણી બધી બાબતોમાં આપણે પરમેશ્વરની ઈચ્છા અને યોજના જાણવાની કોશિશ કરીએ છીએ. પણ આ ચાકરોનો વિચાર કરો, આ ચાકરો વિશે થોડુંક સમજો. તેઓને કાંઈ ખબર નથી ઈસુ કોણ છે, ઈસુ શું છે, કેમ અમારે એની વાત માનવાની છે. પણ કેમ કે મરિયમે કીધું છે કે તે જે કંઈ કે તમારે કરો માટે તેઓ ઈસુના આદેશનું પાલન કરે છે. પાણી તો ભરી લીધું, પણ હવે શું કહે છે કે જમણના જે મેન કારભારી છે, જે મેન ઇન્ચાર્જ છે, તમે એની પાસે આ પાણીથી ભરેલા કુંડાઓને લઈને જાઓ. એમના મગજમાં કદાચ વિચાર આવ્યો હશે કે જો કદાચ અમે પાણી ભરેલા કુંડા લઈને જઈશું, ઓલરેડી ક્રાઇસિસ છે, ઓલરેડી દ્રાક્ષારસની કમી છે અને અમારે બીજો દ્રાક્ષારસનો પ્રબંધ કરવાનો છે અને જો પાણી એને બતાવીશું તો જમણનો કારભારી અમને શું હાલ કરશે.
એ બધી વસ્તુ વિચાર્યા વિના, એ બધી વસ્તુ વિશે એક પણ વિચાર કર્યા વિના જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને કહે છે તે પ્રમાણે તેઓ કાર્ય કરે છે. માટે જ્યારે 9મી કલમમાં વચન એમ કહે છે, જ્યારે તેઓ જમણના કારભારી પાસે લઈ ગયા ત્યારે અને જ્યારે તેણે પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો ત્યારે તે ક્યાંથી આવ્યો હતો અને ક્યાં તે જાણતો નહોતો, પણ ચાકણોએ પાણી કર્યું હતું માટે તેઓ જાણતા હતા. જ્યારે આ જમણના મેન કારભારીની પાસે પાણીથી બનેલો દ્રાક્ષારસ લઈને જાય છે ત્યારે તેને ખબર નથી આ દ્રાક્ષારસ ક્યાંથી આવ્યો છે, પણ આ ચાકરોને ખબર છે. મારા વાલા ભાઈઓ બહેનો, આપણે સર્વ પ્રભુની ઉપસ્થિતિમાં રહેનારા લોકો છે. આપણે સર્વ એ પાણીના જેવા લોકો છે કે જેનો કોઈ ગુણધર્મ નથી, જેનો કોઈ રંગ નથી, જેનો કોઈ ટેસ્ટ નથી, જેનો લોકો સામાન્ય રીતે ઉપયોગ કરે છે. અને જમણના કારભારીને ખબર નથી કે આ પાણી છે કે આ દ્રાક્ષારસ છે, પણ ચાકરને ખબર છે કે આ કેવી રીતના બન્યો છે. દુનિયાને ખબર નથી કે તમારા જીવનમાં પરમેશ્વર કઈ રીતના કામ કરી રહ્યા છે. દુનિયાના લોકોને ખબર નથી તમે કેમ તમારા જીવનમાં સફળતા હાસિલ કરી રહ્યા છો. દુનિયાના લોકોને ખબર નથી કે તમે કેમ તમારા જીવનમાં આટલી બધી મુસીબતો વચ્ચે પણ તમે શાંતિથી રહી શકો છો. દુનિયાના લોકોને કાંઈ ખબર નથી કે તમારા જીવનમાં આટલું બધું થાય છે તો પણ તમે હિંમતને, વિશ્વાસને કેમ ગુમાવ્યો નથી. પણ અહીંયા ચાકર લોકોને ખબર છે. મારા વાલા ભાઈઓ બહેનો, દુનિયાને ખબર હોય કે ના હોય, આપણને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાણીમાંથી દ્રાક્ષારસ બનાવ્યો છે. ઘણીવાર આપણે દુનિયાના લોકોને સાબિતી આપવાની જરૂર નથી. પ્રભુ એમના સમયમાં એમને બતાવશે, પણ આપણને ખબર છે પરમેશ્વર આપણા ઘરને કઈ રીતના ચલાવી રહ્યા છે. આપણને ખબર છે પરમેશ્વર આપણા બાળકોને કઈ રીતના ચલાવી રહ્યા છે. આપણને ખબર છે પરમેશ્વર આપણને કઈ રીતના દોરી રહ્યા છે. દુનિયાના લોકોને કાંઈ ખબર નથી, પણ તેઓને એક જ ખબર છે. જ્યારે જમણના કારભારી પાસે લઈ જવામાં આવ્યો અને તે વરને બોલાવે છે 10મી કલમમાં, અને તે વરને બોલાવીને એમ કહે છે, હરેક માણસ પહેલાં સારો દ્રાક્ષરસ મૂકે છે અને પછી લોકો બરાબર પી લે, પછી હલકો મૂકે છે, પણ તમે અત્યાર સુધી સારો દ્રાક્ષારસને બાકી રાખ્યો છે અથવા છુપાવીને રાખ્યો છે. જ્યારે તમે પરમેશ્વરની પાસે આવો છો, જ્યારે તમે પરમેશ્વરની ઉપસ્થિતિમાં ચાલો છો અને જ્યારે તમે પરમેશ્વરની આજ્ઞાઓને માનો છો, ત્યારે તમારું પહેલાંનું જીવન કેવું હોય એનાથી કોઈ ફરક પડતો નથી. ઘણા લોકો એવો વિશ્વાસ કરે છે અને ઘણા લોકો એવો વિચાર કરે છે, અરે પહેલાં તો મારા જીવનમાં બહુ સારું હતું, પહેલાં તો મારા જીવનમાં બહુ શાંતિ હતી, પહેલાં તો મારા જીવનમાં બહુ આનંદ હતો, પહેલાં તો મારી પરિસ્થિતિ આવી હતી, પહેલાં તો હું આમ હતો, પહેલાં તો હું તેમ હતો. મારા વાલા ભાઈઓ બહેનો, જે પ્રભુના લોકો છે, જે પ્રભુની પાછળ ચાલનાર લોકો છે, એ પાછલા દિવસોનો વિચાર કરતા નથી, એ પાછલી બાબતોનો વિચાર કરતા નથી, પણ તેઓ આગલી બાબતોનો વિચાર કરે છે. જમણનો કારભારી વરને બોલાવીને કહે છે, આ તમે શું કર્યું છે? તમે સારો દ્રાક્ષારસ તો હજી સુધી બાકી રાખ્યો છે અને તમે એમને જે આપતા હતા એ તો એકદમ હલકો હતો, કેમ કે હવે બેસ્ટ વધુ તો હવે આવે છે. મારા વાલા ભાઈઓ બહેનો, તેને હું આ વચન પૂરું કરું છું, મને તમને કહેવા દો, તમારા જીવનમાંથી સારી વસ્તુઓ હજુ નીકળવાની બાકી છે. તમારા જીવનમાંથી હજી ઉત્તમ વસ્તુઓ નીકળવાની બાકી છે. તમારા પરિવારમાંથી ઉત્તમ બાબતો આવવાની બાકી છે. પરમેશ્વર દુનિયાની જેમ કામ કરતા નથી કે પહેલાં સારું બતાવે છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પણ આપણા પરમેશ્વર છે, એને જ્યારે આપણે આપણું જીવન સમર્પણ કરીએ છીએ, ભલે એ પાણીથી બનેલો દ્રાક્ષારસ હોય, પણ પરમેશ્વર એને સૌથી બેસ્ટ બનાવે છે. એવો દ્રાક્ષારસ પરમેશ્વરે પાણીમાંથી બનાવ્યો કે પહેલાં જે દ્રાક્ષારસ હતો એની ક્વોલિટી કરતાં, એના ટેસ્ટ કરતાં પણ આ દ્રાક્ષારસ બેસ્ટ હતો. અને પરમેશ્વર તમને ને મને એવા વ્યક્તિઓ બનાવવાને માગે છે. પરમેશ્વર તમને ને મને એવા લોકો બનાવવાને માગે છે કે જે આપણે પરમેશ્વરના માટે સૌથી ઉત્તમ બનીએ. તમારે લોકોને કહેવાની જરૂર નથી આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ. લોકો તમારું જીવન જોઈને, લોકો તમારો સ્વભાવ જોઈને, લોકો તમારા જીવનમાં પરમેશ્વરના કામ જોઈને, લોકો તમારા જીવનમાં આશીર્વાદો જોઈને કહે છે કે પહેલાં તમારું જીવન કેવું હતું ને અત્યારે તમારું જીવન કેવું છે. પહેલાં તમારી પરિસ્થિતિ કેવી હતી ને અત્યારે તમારી પરિસ્થિતિ કેવી છે. પહેલાં તમારી
તંદુરસ્તી કેવી હતી ને હવે તમારી તંદુરસ્તી કેવી છે. પીપલ વિલ સે અબાઉટ યુ. લોકો તમને કહે છે. છેલ્લે 11મી કલમ કહે છે કે ઈસુએ પોતાના ચમત્કારનો આરંભ ગાલિલમાં કાનામાં કરીને પોતાનો મહિમા બતાવ્યો અને તેના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો. ઈસુએ જે ચમત્કાર કર્યો હતો તેના દ્વારા વર, રાજા અથવા કન્યા પક્ષના લોકો, લગ્નમાં જે મહેમાન લોકો આવ્યા હતા તે લોકો, અથવા લગ્નમાં જે મોટું ટોળું આવ્યું હશે હજારોની સંખ્યામાં, એ લોકોએ કદાચ વિશ્વાસ કર્યો કે ના કર્યો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક નાના ગ્રુપ માટે ચમત્કાર કરે છે. બીજો કોઈ વિશ્વાસ કર્યો કે નહીં, કેમ કે એમને ખબર પણ નથી કે પાણીમાંથી દ્રાક્ષરસ કેમને બન્યો છે. પણ બાઇબલ કહે છે ઈસુના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો. ઈસુના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો. મારા વાલા ભાઈઓ બહેનો, પરમેશ્વર અમુક ચમત્કાર આપણા જીવનમાં આખી દુનિયા માટે નહીં, બહારના લોકો માટે નહીં, પણ એના શિષ્યો માટે કરે છે કે એના શિષ્યો તેના પર વિશ્વાસ કરે. શું આજે સવારના સમયે તમે પ્રભુના શિષ્ય છો, તમે પ્રભુની પાસે ચાલનારા વ્યક્તિ છો, પણ તમે વિશ્વાસ કરવાનું બંધ કર્યું છે, અથવા તમે ચમત્કાર જોવાનું બંધ કર્યું છે? છેલ્લો એવો કયો સમય હતો કે પરમેશ્વરે તમારા જીવનમાં ચમત્કાર કર્યો અને આજે તમે બંધ કર્યું છે? પરમેશ્વર ફરી એકવાર તમારા જીવનમાં નવી રીતના કામ કરવાને માગે છે. જેમ પરમેશ્વરે એ તંગીની મધ્યે, એ શોર્ટેજની મધ્યે પાણીમાંથી દ્રાક્ષરસ બનાવ્યો, એ સામાન્ય પાણીના કુંડાઓનો ઉપયોગ કર્યો, એમ પરમેશ્વર તમારો ઉપયોગ કરી શકે છે. જરૂર છે તો તમારે પરમેશ્વરના હાથોમાં સોંપાઈ જવાની અને એ તમને જે કહે છે એ પ્રમાણે કાર્ય કરવાની. પ્રભુ તમને આ વચનો વડે આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આજને સુંદર સવારને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ સુંદર વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ જેમ તમે કાના ગામના લગ્નમાં પહેલો ચમત્કાર કર્યો, તમે પાણીના સામાન્ય કુંડાઓનો ઉપયોગ કર્યો, તમે પાણી જે કોમન રીતે અવાઇલેબલ હતું તેનો ઉપયોગ કર્યો. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે સર્વનો ઉપયોગ કરો પ્રભુજી, તમારા મોટા કામને માટે, તમારા ચમત્કારોને માટે પ્રભુજી તમે અમારો ઉપયોગ કરો પ્રભુજી. આ સવારના સમયે જે લોકો દુઃખી છે, જે લોકો નિરાશ છે, જે લોકો બીમારીમાં છે, જે લોકો અલગ અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે, તેમના જીવનમાં તમારો એક ચમત્કાર બોલીએ છે પ્રભુ. આ આવનારા દિવસોમાં તમે અમને આશીષ આપો કે જેથી અમે તમારા મહાન કામને જોઈ શકીએ. સગરો આદર, માન, મહિમા ગૌરવ તમને આપતા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના નામથી માગું છું. આમેન. થેન્ક યુ.